તમારું એકિલિસ ટેન્ડન એટલે કે તમારી એન્કલની પાછળનો એક જાડો અને સ્ટ્રોંગ બેન્ડ જે તમને ચાલવામાં, દોડવામાં, કૂદવામાં એટલે કે પગથી કરાતું રોજનું બધું જ કામ સરળ બનાવે છે. પણ શું એડીનો દુખાવો તમને ચાલવામાં, વર્કઆઉટ કરવામાં કે પછી રોજનું કામ કરવામાં મુશ્કેલી પાડે છે? હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આ ઓવરયુઝ ઇન્જરીનો સાઇન હોઈ શકે છે, જેમાં તમારા એકિલિસ ટેન્ડનમાં સોજો અને દુખાવો થઈ જાય છે. એકિલિસ ટેન્ડિનાઇટિસને એકિલિસ ટેન્ડિનોપથી પણ કહેવાય છે, કારણ કે એમાં ટેન્ડન ધીમે ધીમે કમજોર થવાથી તકલીફ વધે છે. અને આના લક્ષણો છે ધીમે ધીમે શરૂ થતી પીડા, સવારે અથવા આરામ પછી ટેન્ડનમાં સ્ટિફનેસ થવી, ટેન્ડન મોટું ગાંઠું જેવું દેખાય અને રેડનેસ દેખાય, ટચ કરો તો દુખાવો થાય. કેટલાક લોકોમાં ટેન્ડનમાં નાના ગાંઠા એટલે કે નોડ્યુલ્સ પણ મહેસૂસ થાય છે. શરૂઆતમાં એક્સરસાઇઝ કરશો તો પીડા થોડા સમય પછી ઓછી લાગે છે, કારણ કે ટેન્ડન વોર્મઅપ થાય છે. પણ અગર ધ્યાન ન આપો તો એ પીડા કોન્સ્ટન્ટ થઈ જાય છે. સારી રીતે ઇલાજ કરવા માટે પહેલાં સમજવું પડે કે પીડાનું એક્ઝેક્ટ કારણ શું છે. હવે આ થવાના સામાન્ય કારણો શું છે? અચાનક એક્ટિવિટીઝ લાઇક વોકિંગ, રનિંગ, જીમમાં વધારો, ફૂટવેર બદલાવું અથવા ટ્રેનિંગ સરફેસ બદલાવું, કાફ મસલ્સ વીક હોવા, લાંબા સમય સુધી ઊભા રહેવું, હાઈ હીલ્સ લગાતાર પહેરવું. એન્ડ ફિઝિયોથેરાપી કેન ગેટ યુ બેક ઓન યોર ફીટ સ્ટ્રોંગર. ફિઝિયોથેરાપીનો મુખ્ય હેતુ દુખાવો ઘટાડવો, બાયોમિકેનિક્સની ભૂલો સુધારવી અને ટેન્ડનને મજબૂત બનાવો, જેથી સમસ્યા પાછી ન આવે. ફર્સ્ટ ઇઝ એન્કલ પમ્પ. આ કસરતમાં પગના પંજા ધીમે ધીમે આગળ ધકેલવા અને પાછળ ખેંચવા. નેક્સ્ટ ઇઝ હીલ રેઝિસ, જેથી કાફ મસલ્સ મજબૂત થાય અને રક્તને પાછું હૃદય તરફ નેચરલી ધકેલવામાં મદદ કરે. Then TheraBand ankle strengthening like ankle plantar flexion, dorsiflexion, eversion and inversion. Bozo ball exercises for balance. Single leg deadlift. Then comes bridges for strengthening glutes, જેમાં સીધા સૂઈને બંને ઘૂંટણ વાળીને કમરને ધીમે ધીમે ઉપર કરવાની. લાસ્ટ ઇઝ બેન્ડેડ હેમસ્ટ્રિંગ કર્લ્સ ફોર સ્ટ્રેન્થનિંગ હેમસ્ટ્રિંગ્સ, જેમાં એક રેસિસ્ટન્સ બેન્ડ લો, એક પગના એન્કલ પર બાંધો, બીજા પગના તળિયે બાંધો. હવે પહેલો પગ ઘૂંટણ વાળીને પાછળ હિપ તરફ ખેંચો. પછી રિટર્ન ટુ એક્ટિવિટી ફેઝમાં જોગિંગ ઓર રનિંગ, સ્કિપિંગ, બોક્સ સ્ટેપ ડાઉન્સ. તમારું એકિલિસ તમને રોકવા નથી કહી રહ્યો, એ તો બસ સાચી રીતથી ચાલવાનું શીખવા માંગે છે. અને ફિઝિયોથેરાપીથી તમારું દરેક પગલું હળવું અને સરળ બને છે. સો સ્ટાર્ટ ટુડે. ભવિષ્યમાં તમે પણ આરામથી ચાલશો, સીડીઓ ચડશો અને દોડશો પણ, કોઈ દુખાવા વગર. થેન્ક યુ.